હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે તો યાર કાળું ડોન ને અમે બે જણા અહીંયા કને શું કામ કર્યા છે તમે જોઈ શકો છો. જે કે તુવેર ફોલવાનું અને આજે આપણે બનાવવાની છે તુવેરની દાળ. યાર કેવી બનશે તો ખબર નથી. જોઈ લો આ બધા ખાલી જોવાવાળા ખાવાવાળા, અહીંયા કામ તો કંઈ કરાવવું નહીં. તો કાર્યા જલ્દી ફોલાય ને, ચારે બની રહેશે. કલ્લુ કારીગર તું ખાલી આ ફોલ લેલા બધું ભેગું થઈ જાય. તમે ખાલી ફોલો, હું તમારે તમતાર મદદ કરાવીશ ને બેગ ખાઈશ ચારક ટેન્શન ના લેતા. આમાં ખાઉં ડાયરી ની कसम में गाली नहीं दे सकता। हमारे घर वाले देखते हैं मैं गाली नहीं हमारे घर वाले सुनते हैं सभी लोग, मैं गाली नहीं दे सकता। તો યાર તમને વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરીને જણાવજો અને એક લાઈક એક સબસ્ક્રાઇબ કરી દેજો. યાર કાળું દાળ બનાવી રહ્યા છે અને કેમેરામેન બેસી જાઓ, તમે પણ ફોલવા માટે બેસી જાઓ. આ ટમાટા છે જે અંદર નાખવાના તો બગડલ લેલા એ બીજા પડે ને આ શું है ना यहाँ ये सब कुछ क्या क्या चीजें रे बहुत ही बढ़िया. एक खा लेता हूँ नहीं खाने का नहीं हो गया, થોડું ખાઈ લો એટલે મજા આવે. नहीं परसों दाल એ જલ્દી ફોડો તમે, જલ્દી ફોલો, ટાઈમ ના કાઢો. મને હવે છે ને મારે હું શું કરું ગામમાં કઈ સામાન બામાન લેતો બનાવવા અંદર મસાલા બિસાલા આવી ગયા આવી ગયો તો બરોબર ને. દાળ બાર જબ્બર બપોરે લાઈન મેલી છે જા જોઈએ ઓલી પડ્યો. હોશિયાર તું, તને ખબર પડી ગઈ શૈલો ગામમાં ના જાય ધક્કો ખાવા. કલ્લુ કાઢી અને સેમન ફ્રીજમાં ફ્રીજમાં તમે જલ્દી ફોલો ને, ફ્રીજમાં બતાવતા ખબર નહીં પડતી. હું ફોન ચાલ રહ્યો એ બંધ કરે પેલા ફોન આવે ને, ફોન બંધ થઈ જાય આપણે કામ ચાલુ હોય એટલે બનાવવાનું બધું. એ છોટી ચી ક્યુટ છે બબુ. આ ફોલાય તું આ ફોલાય માં કસમ મેં ગાલી નહીં દે શકતા. જલ્દી ફોલો તમે ખાલી, જલ્દી ફોલો તમે ખાલી. અને હું તમને જોઈ શકો છો આપણે તમને બહારથી અહીંયાથી લુક બતાવી દઈએ તો તમે જોઈ શકો છો. એ ફોલેરા આ આપણું બાઇક, આ તો બીજું સેટનું છે. અને અત્યારે તમે અહીંયા રહીએ છીએ અમે તો આ છે જ્યાં આગળ અમે ઘરે છીએ જ્યાં રહીએ છીએ. અને અત્યારે આ બાજુ તમે બધું લુક જો, આ બાજુ ગાય ને બધું લુક બુક જોઈ શકો છો. અને યાર તમે જોઈ શકો છો યાર. અને અત્યારે તો બનાવવાનું ચાલુ છે દાળ બનાવવાનું કામ ચાલુ છે. તુવેર ફોલાઈ રહી છે ને તુવેરની દાળ બનાવવાની છે. તો યાર તમને બ્લોગ કેવો લાગી રહ્યો છે એક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચંપલા બપલા આખરા હોય ગલતી સે મિસ્ટેક હો ગઈ યાર. તમે જોઈ શકો છો આપણે ઘરની અંદર પણ જઈને તમને બતાવી દઈએ તો યાર અહીંયા કાને જોઈ શકો છો આ છે આપણે જગ્યાએ ફ્રીજ, અંદર બધું આપણે છાશ ને બાસ જગ્યાએ ઠંડુ પાણી કરવાનું. અને આ બાજુ જગ્યાએ માતાજી બેઠા અને આ બધું વસણ ને તિજોરી ને એવું બધું અંદર તો યાર એટલું ખાસ નહીં દેખાતું હોય, બ્લર થઈ જતું હોય છે યાર. આપણે તમે અહીંયા જોઈ શકો છો. અને આપણે છોટા છા બબુ સોરા ઇધર તમે જોઈ શકો છો. ये जोरा ये हमारा भाणिया है, ભાણિયો है हमारा. અરે હિન્દી કેમ બોલો અમને તો સોરી ગાઈસ, થોડુંક હિન્દી બોલી દીધું. અને આપણા ભાણિયાને ઉઠાડી દો. ઓલા આજે મલલ કરે ઉઠાડી દો. એ તમારી ચીદી દાળ બની રહેશે. उसका बोलते भैया वो अभी चार्जर हो रहा है, रात को वो अभी उसकी बैटरी फुल हो जाएगी. એ તો હતા હમણાં જાગી જ્યારે રાત પડે ને એટલે જાગવાનું. તમે સૂરજ પણ તમને દેખાડી દઉં યાર. તમે જોઈ શકો છો સૂરજ દાદા હા શટડાઉન થઈ ગયું છે અને હમણાં પણ અંધારું થઈ જશે. તો યાર અત્યારે તો આને ફોલવાવી દઈએ બધું અને ફોલવા દઈએ તો આપણે યાર જો તમને દાળ બાર બનશે ત્યારે જો બતાવશું તો ભલે ને કે અત્યારે નહીં બતાવી શકીએ. જો બતાવીએ તો બતાવીએ, નહીં તો નહીં બતાવી શકીએ તો માફ કરી દો. ના બતાવી શકા તો માફ કરી દેજો ને કે બતાવશો તો બતાવી દઈશું. બાય બાય. તો યાર ફાઇનલી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અત્યારે યાર તમને બનાવે ત્યારે યાર બતાવ્યું નહીં કારણ કે યાર ઓછું કે યાર બધા હતા એટલે બતાવ્યું નહીં. તો અત્યારે તમે જોઈ શકો છો કેમેરામેન આજે બનાવનારના કારીગર અને આપણે હવે કરીએ આનું ઓપનિંગ. કેવી દાળ છે હા યાર, શું લાગી રહી છે તમે એકવાર ચેક કરો ખાલી. તુવેરની દાળ અમે ત્યારે અહીંયા કને અમે તુવેર આવી છે અને પહેલી વાર થઈ હતી અત્યારે તુવેર તો યાર બનાવી નાખી.
અને હવે થોડુંક વાટકામ નાખ આમાં ખાઈને જોઈ લઈએ કે શું યાર સ્વાદ તો જબર લાગેલો, સુગંધ પણ આવી રહી છે, તમે તો આવતી નહીં યાર. અત્યારે ખાઈને શું મજા આવે છે, 2 વાટકા ભેગા હે. તમે યાર કેમ આમ કરો? હોવા યાર આ જોઈ લો આપણે રોટલી, અને હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. તો બબ્બુ એક તો બુલબુલ કરે રહી છે પોતી જેવી, જુઓ તમે ખાલી મમ ખાઈ રહી છે. તો હવે આપણે ખાઈ ત્યાં. અને તો યાર વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટ કરીને બતાવજો. અને જો તમને આવા વિડીયો ગમતા હોય અમારા, તો અમે કેમ્પિંગ કરવા જઈશું અમુક, અને બધું હાથે બનાવીને ખાશું. અને યાર તો કમેન્ટ કરી દો યાર તમને કેવા વિડીયો ગમે છે. તો હાલો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો બાય બાય.